હું રાઠોડ જુવાન સિનવલસિંહ। આ બનાવ બન્યો એમાં મારા કાકાના દીકરાને જીરીક છરી લાગી ગઈ છે, કરિયાણાની દુકાન હલાવે છે, ત્યાં થોડોક બનાવ બન્યો કે ભાઈ રકજક થઈ, એમાં કંઈક ઉશ્કેરાઈને છરી લાગાડી દીધી ને ભાઈનું નામ જે સદેવસિંહ કેશુભા રાઠોડ ને મારનાર જે જયદીપસિંહ કેશુભા વાળા, અને આગળ પોલીસ કાર્યવાહી ચાલુ છે અને બે સામસામે રહીએ છે। જામનગરના નવાગામ કેડ વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે એનું નામ છે સહદેવસિંહ કેશુભા રાઠોડ, જે ત્યાં વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે। તેમને આ કામના જે આરોપી છે જયદીપસિંહ ઉર્ફે મંગો કેશુભા વાળા, તેમની સાથે ઉધાર માલ લેવા બાબતે થોડી બોલાચાલી થયેલી હતી અગાઉ, અને જે બાબતનો ખાર રાખી આ જે આરોપી મંગો છે એ સામેના ઘર સામે જ રહે છે, ત્યાં ઘરમાં જઈને છરી લાવી અને આ જે મરણ જનાર છે સહદેવસિંહ સાથે ફરીથી માથાકૂટ કરતા સહદેવસિંહના છાતીના ડાબા પડખાનમાં એક છરીનો ઘા લાગી જતા તે સ્થળ ઉપર જ ઢળી પડ્યા હતા, અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ બનાવની અંતર્ગત સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 302 અને જીપી એક્ટ 135 મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। જી, બંને સામેના ઘરમાં રહે છે। જે મૃતક છે તેની કરિયાણાની દુકાન છે અને એની પાછળ જ એનું પોતાનું ઘર છે, જ્યારે દુકાનની સામેના સાઈડે જે આરોપી છે તેનું મકાન ત્યાં ભાડે રહેતા હતા આરોપી। જી, હાલ અટક કરવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે।